ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે સી ને ક્યારે સ વાંચવો અને સી ને ક્યારે ક વાંચવો. કન્ફ્યુઝન है सोल्यूशन का कुछ पता नहीं. આજે તમારા માટે સોલ્યુશન લઈને આવ્યો છું, જબરજસ્ત લેવલની ટ્રીક લઈને આવ્યો છું. આજ પછી કોઈ દિવસ ભૂલાશે નહીં. હા, કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય, કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય, સ્પેલિંગમાં સી આપેલો, સી પછી ગમે ને આપેલો હોય, આગળ હોય પાછળ હોય, ગમે ને ત્યાં આપેલો હોય, એ સી પછી સાંભળજો, સી પછી જો તરત આવા લેટર આપેલા હોય ઈ, આઈ અને વાય, તો એ સી નો ઉચ્ચાર સજ થાય. એવી જ રીતના સી પછી જો આવા લેટર ન આપેલા હોય, ઈ, આઈ, વાય, આવા લેટર ન આપેલા હોય તો એનો ઉચ્ચાર, સી નો ઉચ્ચાર ક જ થાય. એક્ઝામ્પલ જોઈ લે, સરસ મજાના એક્ઝામ્પલ જોઈ લે. આ કોમેડી અહીંયા આપેલું છે, કોમેડી, સાંભળજો, કોમેડી આપેલું છે, કોમેડી. સી પછી જો ઈ, આઈ અને વાય હોય તો આપણે સ વાંચવાનું. સી પછી ઈ, આઈ, વાય નથી એટલે આપણે આને કોમેડી વાંચીએ, આને સોમેડી નો વચાય. એવી રીતના કોપી છે, ક્લોઝ છે, એવી રીતના જો આ એક્ઝામ્પલ જો, સી પછી ઈ, આઈ અને વાય હોય તો એનો ઉચ્ચાર સ જ થાય. એવી રીતના સી પછી ઈ, આઈ, વાય છે, હા, સી પછી ઈ, આઈ, વાય છે તો સ વચાય એટલે આપણે આને સિમેન્ટ વાંચી, એટલે આને આપણે કાયકલ નો વચાય, આને હે કઈ કાયકલ નો વચાય એટલે આપણે આને સિટી વાંચી. હે આવા ઘણા બધા સ્પેલિંગો છે. મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી આપો, તમને જે આવડતો હોય ને એ કોમેન્ટ કરી આપો.